ભાજપના પ્રમુખો સામે કાર્યકર્તાઓમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। ગઈકાલે નારણ કાછડિયાએ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સામે આક્ષેપો કર્યા હતા। બાદ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા સામે કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં પૈસા ખાઈ ગયા અને સાહિત્ય ભાજપનું ખાઈ ગયા હોવાના આક્ષેપો થતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। અમરેલી જિલ્લો હંમેશા કંઈક નવીન કરવા માટે જાણીતો છે, પરંતુ જે રીતે છેલ્લા 2 દિવસથી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ભાજપના કાર્યકર્તાઓનો રોષ સોશિયલ મીડિયા મારફતે બહાર આવી રહ્યો છે। કુકાવાવ તાલુકા ભાજપના પ્રમુખ ગોપાલ અંટાળા સામે સોશિયલ મીડિયાના 2 ગ્રુપમાં સાહિત્ય અને 8 બૂથના 10,000 લેખે પૈસા ખાઈ ગયો હોવાની વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તાલુકા ભાજપના પ્રમુખ ગોપાલ અંટાળાએ વડિયા પોલીસ મથકમાં 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। હમણાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી હોય અને તાલુકાના કાર્યાલય કુકાવાવ મુકામે ખોલેલું હોય। આ કાર્યાલય દરમિયાન શાંતિપૂર્ણ બધું ચૂંટણી પ્રચાર ચાલતો હતો, તેમજ પોતાની રીતે દરેક કાર્યકરો કામ કરતા હતા। એમાં અમુક પ્રકારના માણસો એ પ્રકારના હતા કે જે નાણાંની માંગણી કરતા હતા। એની નાણાંની માંગણી ન સંતોષાતા ચૂંટણી પૂર્ણ થયે અમારે 2 ગ્રુપ ચાલે છે, એક કુકાવાવ પરિવાર અને કુકાવાવ ગ્રામ પંચાયત। આ બંને ગ્રુપમાં મારા વિરુદ્ધ તેમજ અન્ય 2 લોકો ભગવાનભાઈ કુંડડિયા અને સરપંચ કે આ લોકોએ અમુક પ્રકારનો સાહિત્યનો આવું ભ્રષ્ટાચાર કર્યા છે, અમુક પ્રકારના નાણાકીય ભ્રષ્ટાચાર કર્યા છે, આવા આક્ષેપો કર્યા હતા। જેના અનુસંધાને મેં કાલે જે એને ગ્રુપમાં લખ્યું હતું એના સ્ક્રીનશોટ પાડી ઝેરોક્ષ કરીને મેં વડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલ છે। જેને હિસાબે આવા માણસોની તપાસ કરી અને યોગ્ય કરાવવું કે ભારતીય જનતા પાર્ટીને તેમજ અમને અમારી ઇમેજને કોઈ આવા ખોટા માણસો ખોટો પ્રચાર કરી અને ખોટી ઇમેજ ન બગાડે એટલા માટે મેં આ કાર્ય કરેલ છે। અમરેલી જિલ્લાના ભાજપમાં કાર્યકર્તાઓનો અસંતોષ પ્રમુખો સામે ખુલીને સામે આવી રહ્યો છે અને પ્રમુખ સામે પોલીસ ફરિયાદ કરીને સમગ્ર મામલો વડિયા પોલીસ મથક સુધી પહોંચ્યો છે। ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી।